સુરત શહેરમાં દુબઈથી લાવવામાં આવેલા ₹4.29 કરોડની કિંમતના દાણચોરીના ગોલ્ડ કેસમાં સંડોવાયેલા અને ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરી શહેર એસઓજી દ્વારા કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. એસઓજી દ્વારા આરોપીના કોલ ડિટેલ સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે અને છેલ્લા 10 મહિના દરમિયાન આરોપી દ્વારા કેટલી વખત દાણચોરીનું સોનું શહેર લાવવામાં આવ્યું છે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપી દુબઈથી નેપાળ વાયા ભારત આવીને સુરત શહેર કોર્ટમાં સરેન્ડર થવા જઈ રહ્યો છે. જે માહિતીના આધારે આરોપી કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2023માં 29 એપ્રિલના રોજ શહેર એસઓજી દ્વારા મળેલ બાતમીના આધારે ડુમ્મસ રોડ પર આવેલ એસકે નગર ચોકડી ખાતેથી પસાર થતી એક 4 વ્હીલ કારને આંતરીને ₹4,29,48,000ની કિંમતના દાણચોરીના સોના સાથે 4 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો એસઓજીએ ફેનિલ મામાણી ઉર્મેશ ઉર્ફે લાખો ભીખરિયા, નીરવ રામણી કડાવરિયા અને સાવંત શાંતિલાલ રખોલિયાની ધરપકડ કરી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. તો આરોપીની પૂછપરછમાં આ સોનું વિશાલ ઉર્ફે વિકી ધીરુભાઈ ગભાણી દ્વારા મંગાવવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આરોપીની પૂછપરછમાં દાણચોરીનું સોનું શહેરના સરથાણા સીમાડા ગામ ખાતે આવેલ કાવેરી એબીડમમાં રહેતા બળદેવ ઉર્ફે પાર્થ શર્મા દ્વારા મોકલવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી હતી. જે આરોપીની ધરપકડ કરવા શહેર એસઓજી દ્વારા કમર કસવામાં આવી હતી. છેલ્લા 10 માસથી ફરાર આરોપી દુબઈથી નેપાળ વાયા ભારત શહેર આવ્યો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. આરોપી શહેર કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ આરોપીને તેના સરથાણા સ્થિત સીમાડા ગામમાં આવેલ નિવાસસ્થાન ખાતેથી એસઓજી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તો મહત્વનું છે કે અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 7.158 કિલોગ્રામ દાણચોરીનું સોનું એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. જે સોનું પેસ્ટ સ્વરૂપમાં આંતર વસ્ત્રો અને બૂટમાં છુપાઈ દુબઈથી લાવવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તો સોનાનો મુખ્ય સપ્લાયર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સકરેલિયા હોવાનું બહાર આવતા એસઓજીએ તેની ધરપકડ કરી છે. જે આરોપીની વધુ પૂછપરછમાં શહેર એસઓજી પોલીસ દ્વારા કોર્ટમાંથી આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. કરોડની કિંમતના દાણચોરીના કેસમાં હજી કેટલા આરોપીઓની સંડોવણી છે, દુબઈથી આ રેકેટ કેવી રીતે ચલાવવામાં આવતું હતું, છેલ્લા 10 મહિનામાં દરમિયાન કેટલી વખત દાણચોરીનું સોનું શહેર લાવવામાં આવ્યું છે તેની તપાસ શહેર એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેર એસઓજીએ આરોપીના કોલ ડિટેલ્સના આધારે પણ તપાસ હાથ ધરી છે. જે તપાસના અંતે આરોપી પાસેથી અન્ય ખુલાસા પણ બહાર આવી શકે તેમ છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.